એક જાણીતી કહેવત છે કે સિદ્ધિ અને જયવરે જે પરસેવે નહાય। સફળતા અને સિદ્ધિ મેળવવાની કોઈ ઉંમર નથી હોતી। ત્યારે વાપીના નિવૃત્ત વૃદ્ધે 63 વર્ષની ઉંમરમાં અનોખી સિદ્ધિ હાંસલ કરી છે। આભને આમતા દેશના અનેક ડુંગરાઓ સાયકલથી સડસડાટ સર કરતા વાપીના કાંતિભાઈની સિદ્ધિઓ જાણીને તમે પણ કહેશો કે ગજબ હો। નિવૃત્તિ બાદ જે ઉંમરે લોકો નિરાશા અને હાસ્યામાં ધકેલાઈ જતા હોય છે તે ઉંમરે વાપીના કાંતિભાઈએ 5 વાર કૈલાસની યાત્રા કરીને પંચ કૈલાસીનું બિરુદ મેળવી લીધું છે। ત્યારે યુવાનોને પણ શરમાવે તેવો જુસ્સો ધરાવતા કાંતિભાઈની સ્ફૂર્તિ અને જુસ્સો ખરેખર કાબિલે દાદ છે। વાપીના કાંતિભાઈ પટેલ નામના સાયકલવીર સાયકલ દ્વારા છેલ્લા 3 વર્ષમાં 55,000 કિલોમીટરનું અંતર કાપી ચૂક્યા છે। સાયકલ દ્વારા તેમણે ભારતના અનેક ડુંગરો સર કરી લીધા છે। 3 વર્ષમાં તેઓ લેહ, માઉન્ટ આબુ, કૈલાશ માનસરોવર, મનાલી સહિતના ઊંચા સ્થળોએ પણ સાયકલ ચલાવી ચૂક્યા છે। ગુજરાતમાંથી સૌપ્રથમ મનાલી લેહ સાયકલ યાત્રામાં 18,000 ફૂટ ઊંચાઈએ સાયકલ ચલાવીને રેકોર્ડ સર્જી ચૂક્યા છે। તેમણે 20,000 ફૂટ ઊંચાઈએ આવેલું કૈલાશ માનસરોવર, 18,000 ફૂટની ઊંચાઈએ આવેલું શ્રીખંડ કૈલાશ, 17,000 ફૂટની ઊંચાઈએ આવેલું આદિ કૈલાશ, 16,000 ફૂટની ઊંચાઈએ આવેલું કિન્નોર કૈલાશ અને 15,000 ફૂટની ઊંચાઈએ આવેલું મણિ કૈલાશ એમ 5 કૈલાશ યાત્રા પૂર્ણ કરી દક્ષિણ ગુજરાતના એકમાત્ર પંચ કૈલાશી બની ગયા છે। કાંતિભાઈએ પણ ચાદર ટ્રેકિંગ તેમના અન્ય 15 યુવા ટીમ મેમ્બરો સાથે પૂર્ણ કરી અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે। જ્યારે ત્યાંથી લેહથી નીકળે ત્યારે 15 સભ્યો હતા। એમાં મારા કરતાં 44 વર્ષના હતા અને સૌથી સિનિયર વ્યક્તિ હું હતો। મારી 63 વર્ષની ઉંમર છે અને ત્યાં ટેમ્પરેચર દિવસ દરમિયાન -25 થી 25 સેલ્સિયસથી -30 સેલ્સિયસ જેટલું હોય છે અને રાત્રે -40 થી -45 ડિગ્રી સેલ્સિયસ જેટલું જાય છે। આ પહેલા કાંતિભાઈ વાપીની એક ફાર્મા કંપનીમાં મેનેજર તરીકે કામ કરતા હતા। 63 વર્ષીય કાંતિભાઈ 2014માં પત્નીના અવસાન બાદ એકલ વાયુ જીવન ગાળી રહ્યા છે। જો કે તેમના 2 દીકરાઓ આઈટી એન્જિનિયર તરીકે બેંગ્લોર અને પૂનામાં સફળ જીવન ગાળી રહ્યા છે। સામાન્ય રીતે વૃદ્ધાવસ્થામાં મંદિરના ઓટલે સમય પસાર કરતા વૃદ્ધોની તંદુરસ્તી નબળી પડી જતી હોય છે। ત્યારે કાંતિભાઈ રોજની 30 કિલોમીટર સાયકલ ચલાવીને આજે પણ તંદુરસ્ત જીવન પસાર કરી રહ્યા છે અને યુવાનોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિનો સંદેશ આપી રહ્યા છે। મારી પ્રવૃત્તિ અંદર છે સાયકલિંગ છે જેની અંદર 2019માં મેં શ્રીનગરથી પૂના 2,700 કિલોમીટર 12 દિવસમાં પૂરું કર્યું। 2021માં મેં મનાલીથી લેહ જે વિશ્વનો સૌથી ઊંચો રસ્તો કહેવાય ત્યાં સાયકલિંગ પૂરું કર્યું। તે સિવાય આખા ગુજરાતનું સાયકલિંગ પૂરું કર્યું। આ સિવાય મેં 5 કૈલાસ યાત્રા પૂર્ણ કરી છે અને મેરેથોન રનર કરું છું। અત્યાર સુધી તેઓ ભારતના લગભગ તમામ શહેરોમાં સાયકલ ચલાવી ચૂક્યા છે। ગુજરાતમાંથી સૌ પ્રથમ મનાલી લેહ સાયકલ યાત્રામાં 18,000 ફૂટ ઊંચાઈએ સાયકલ ચલાવી ચૂકેલા કાંતિભાઈ તેમની ઉંમરના લોકોને સંદેશો પાઠવે છે કે જીવનમાં નવું કંઈક કરવાની કોઈ ઉંમર નથી હોતી। ભારતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, વાપી।